હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટીની પરીક્ષા જેમણે 2023 અને 24માં આપી હતી અને કેટલાક ઉમેદવારો હતા જેવા કે એ ક્યાંક કોઈ પણ પ્રકારનો લાભ મળ્યા વગર રહી ગયા છે, કંઈ પણ એટલે જ્ઞાન શક્તિમાં નથી મળ્યું, રક્ષા શક્તિમાં નથી મળ્યું, બરાબર, કે ક્યાંય એકલવ્યમાં કે કોઈ પણ સ્કૂલમાં મળ્યું નથી ને એ ઉમેદવારોને અત્યારે એમને એડમિશન મળી શકે એવું છે। કયા કયા ધોરણમાં ભણે છે આ ઉમેદવારો? અત્યારે દેખવા જઈએ તો એ ઉમેદવારો અત્યારે ધોરણ 7માં ભણે છે અને ધોરણ 8માં ભણે છે। હવે તમારે આ ઉમેદવારો કયા છે કે જે રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિને એની અંદર ભૂતકાળમાં જેમણે એડમિશન લીધેલું વેકેન્સી રહી ગયેલી રાઉન્ડ પડ્યા પછી પણ, અને કેટલાક બાળકો જીદ પકડીને સ્કૂલ ફાવતું નથી એમ કરીને સ્કૂલ છોડી દીધી, બરાબર, અને એ જગ્યા વેકેન્સી પડી છે, એ જગ્યાઓ માટે ભરવા નહીં થતી માટે આ પ્રવેશ માટેની એક નવી તક ઊભી કરવામાં આવી છે અને એ આખી એ બધા ઉમેદવારોની જગ્યા ભરાઈ જાય એના માટેનું એક નવી ઝુંબેશ ઉઠાવવામાં આવી છે। તો એ ઝુંબેશ પર ત્યાં પહોંચવા માટે આપણે સૌપ્રથમ આ તમે જોઈ શકો છો, આ ઓફિશિયલ એક લિંક આપવામાં આવેલી છે અને હું અત્યારે ક્લિક કરીશ એટલે કે કોપી મારીશ અને એક વિન્ડોઝમાં પેસ્ટ કરીશ, બરાબર, એટલે ગૂગલ ક્રોમમાં જઈને પેસ્ટ કરીશ અને સીધો ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જઈશ। કઈ રીતે ફોર્મ ભરવાનું થાય છે તમને સીધું કહી દઉં કે આમાં આ ઉમેદવારી કોણ કરી શકે છે। કોઈ ઉમેદવાર કહે છે કે મારે સાહેબ 40 માર્ક્સ છે, તો હા 40 માર્ક્સવાળો એ પણ ટ્રાય કરે, કેમ કે તે સમયે 38 માર્ક્સવાળા સુધીના અંદર ફોર્મ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શક્યું હતું, બરાબર, તો 38વાળાનું પણ થઈ શકશે। એટલે કોઈ એવું નહીં સમજવાનું, કોઈ ઘણા એવા મિત્રો છે કે જે રક્ષા શક્તિની રાહ દેખીને 80-85 માર્ક્સ લાવવાવાળા વિદ્યાર્થીઓ અત્યારે 8માં પહોંચી ગયા છે, બરાબર, પ્રથમ રાઉન્ડની એટલે કે 2023ના વર્ષની અંદર એ પણ ઉમેદવારો એની અંદર એડમિશન મળી શકે છે। એટલે આ તક જવા દેતા નહીં, એને આપણે સીધા મૂળ વિગત પર જતા રહીએ કે કઈ રીતે આખું સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાની થશે તેની વાત કરીશું, બરાબર। તો હું આને કોપી કરી લઈશ, ઓકે મિત્રો। હવે હું ગૂગલની અંદર આ કોપી કરીને ઓફિશિયલ વેબસાઇટ પર આવી ચૂક્યો છું। વેબસાઇટનું પેજ અહીંયા તમે લિંક એ આખી જે યુઆરએલ છે જોઈ શકો છો। હવે અત્યારે વાત કરી દીધી, દેખો, કરંટ વર્તમાન ધોરણ 8મું અને વર્તમાન ધોરણ 7મું એટલે કે 2023ની સીઈટી પાસ અને 2024ની સીઈટી પાસ આ ઉમેદવારો માટે છે, બરાબર। તો એમને અહીંયા સૂચના પણ આપી દેવામાં આવી છે। તમને અહીંયા થોડી ઝીણી લાગે છે એટલે હું એને જરા ઝૂમ કરી દઉં તો તમે એને વાંચી પણ શકો છો કે સીઈટીની પરીક્ષામાં 2023માં હાલ ધોરણ 8માં અભ્યાસ કરી રહેલ બાળકો અને વર્ષ 24ની અંદર 2024ની અંદર હાલ અભ્યાસ કરી રહેલા 7મા ધોરણના બાળકો જે તે એક વર્ષ પણ આ યોજનાની ફાળવણી કશામાં પણ થયેલી ન હોય, બરાબર, એટલે કે શાળા છોડીને આવતા રહેલા હોય ત્યાં એડમિશન લઈને એ લોકો નહીં, પણ જેમણે કોઈ પણ યોજનાનો લાભ પણ નથી લીધો એટલે કે શિષ્યવૃત્તિ માટે પણ એપ્લાય નથી કર્યું તે ઉમેદવારો, તે બાળકોને જે તે વર્ષના મંજૂર થયેલ નિવાસી શાળામાં હાલની સ્થિતિએ ખાલી પડેલી એટલે કે અત્યારે ખાલી પડેલી જગ્યાઓ માટે લાગુ પડતા ધોરણ એટલે કે ધોરણ 7ની અંદર હોય તો એ ઉમેદવાર 2024ની સીઈટી વાળો 7માં જશે અને 2023ની સીઈટી વાળો 8માં જશે, બરાબર। તો એમને સીધો પ્રવેશ આપવામાં આવે છે, બરાબર, અને એના માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ને આ ફોર્મ આપણે સ્ટેપ બાય સ્ટેપ ભરવામાં આવશે ને આ ભરેલું છે અને તમામ ફોર્મની ચકાસણી પૂર્ણ થશે એટલે કે આને એપ્રૂવ કરવામાં આવશે ને મેરિટ એનું પછી પાછું જનરેટ કરવામાં આવશે અને એની ફાળવણી કરવામાં આવશે ને ઉમેદવારોને ફરી પાછા બોલાવવામાં આવશે નિશાળમાં, બરાબર। એટલે આ તમે તક જવા ન દેતા ફટાફટ રજીસ્ટ્રેશન કરી દો અને તમારા બીજા મિત્રો બાકી રહી ગયેલા એને પણ આ વિડીયો શેર કરજો જેથી એ પણ આ તકનો લાભ ગુમાવે નહીં, બરાબર, અને આપણી જગ્યાઓ છે ખાલી રહે નહીં, બરાબર। હવે અહીંયા તમે આ ફોર્મ પર દેખી રહ્યા છો કે અહીંયા તમને CTSID, બરાબર, એટલે કે CTSID આપણે જે SSCની અંદર જે એન્ટ્રી કરીએ છીએ 18 આંકડાવાળો નંબર આવે છે ને, તમને સ્કૂલમાંથી આપતા હશે, સ્કૂલમાં નહીં આપ્યો હોય તો તમારી પાસે તમારે મેળવી લેવાનો રહેશે, બરાબર। એ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે, ટાઈપ કરશો એટલે ઓટોમેટિક અહીંયા SSCમાં તમારું જેવું નામ છે એવું અહીંયા લોક સાથે આવી જશે, બરાબર। એટલે કે અહીંયા તમારું સ્ટુડન્ટ નેમ આવી જશે, ફાધર નેમ આવી જશે, સરનેમ આવી જશે અને તમારું ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ છે એ SSCની અંદર જે હોય એ તારીખ અહીંયા અંદર આવી જશે। આજે કઈ તારીખ થઈ છે? 5 તારીખ થઈ છે, જુલાઈ થયું છે ને 7 થયું છે, પણ આ કશું નહીં, આપણે અહીંયા ઓલરેડી જન્મ તારીખ વિદ્યાર્થીની આવી જશે। હવે વિદ્યાર્થી મેલ ફિમેલ છે કે કોણ છે આપણે એને એ પ્રમાણે અહીંથી પસંદગી કરી લેવાની રહેશે। તો અહીંયા અત્યારે મેલ લોક થયેલું આવ્યું છે એટલે મેં એને કશું નથી કર્યું, બરાબર। હવે એ વિદ્યાર્થીના માર્ક્સ છે એ માર્ક્સ ઉમેરવાના રહેશે, બરાબર, સ્ટડી। તો એ અત્યારે વિદ્યાર્થી દાખલા તરીકે
લાસ્ટ ટાઈમ કયા ધોરણમાં હતો, એટલે કે અત્યારે ધોરણ 8માં છે તો અહીંયા 7માના માર્ક્સ મેળવવાના થશે, ધોરણ આપવાનું રહેશે કયું ધોરણ છે અને એ વિદ્યાર્થીના માર્ક્સ નાખવાના રહેશે, બરાબર. અને અહીંયા એની જન્મનું પ્રમાણપત્ર છે, દાખલા તરીકે નગરપાલિકાનું હોય યા પંચાયતનું હોય એ અપલોડ કરવાનું રહેશે. અહીંયા ચૂઝ ફાઇલ પર જશો એટલે સીધા તમારી ગેલેરીમાં પહોંચી જશો, ત્યાં તમે ફોટો પાડી લો, કાં તો એની સાઇઝ ઓછા વધતી કરવા જેવી લાગતી હોય તો ઓછા વધતી કરી દેવાની અને પછી સીધું અપલોડ આપવાનું અને વ્યૂ કરીને એને ચેક કરી લેવાનું કે મેં અપલોડ કર્યું બરાબર છે કે નહીં, બરાબર. પછી નેક્સ્ટ આપણે આગળ જતા રહીશું. અહીંયા આની ઉંમર છે, આ ઉમેદવારોની ઉંમર વધારેમાં વધારે કેટલી, 17 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે. 17નો તો કોઈ વિદ્યાર્થી હોય જ ના, પહેલી વાત. તો અહીંયા કેટેગરીની વાત કરી છે તો કેટેગરીમાં જનરલ કેટેગરી છે એટલે અહીંયા કશું નથી આવ્યું. દાખલા તરીકે હું ઓબીસી કે એસટી પસંદ કરું છું, દાખલા તરીકે હું એસટી પસંદ કરું છું તો એસટી પસંદ કરીશ એટલે આ 3 કેટેગરી છે, જે કઈ છે ઓબીસી, એસસી અને એસટી, આ 3 કેટેગરી માટે સર્ટિફિકેટ ફોર અહીંયા આપ કહી દીધું છે જેપીજી, પીએનજી કે પીડીએફ ફોર્મેટની અંદર મેક્સિમમ 5 MB સુધીમાં તમારે અપલોડ કરવાનું રહેશે. 5 MB એટલે ફોટો પાડી દેશો ચાલી જશે ફોનથી. ફોટો જનરલી 2-3 MBનો આવે છે, બહુ એટલો બધો એ ના રાખવાનો, બરાબર. અને ચૂઝમાં જઈને અને પછી ગેલેરીમાં કેમેરામાં જઈને અને સીધો પછી એને અપલોડ આપી દેવાનો અને વ્યૂ કરીને જોઈ લેવાનું રહેશે. ત્યાંથી જઈશું આપણે, ચિંતા ના કરતા આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમારે ખોલવાની તકલીફ પડશે. કોઈ વિદ્યાર્થી ડિસેબિલિટીવાળું છે, બરાબર, એટલે કે એને કોઈ દિવ્યાંગ છે તો એને અહીંયા સર્ટિફિકેટ અપલોડ કરવાની ફરજ પડશે. એટલે કે જો દિવ્યાંગ છે તો એને અહીંયા ડિસેબિલિટીના પર્સન્ટેજ બતાવવાનું રહેશે અને કયા પ્રકારની ડિસેબિલિટી છે એને તો એ અહીંયા બતાવવાનું રહેશે કે વિઝ્યુઅલ છે, બરાબર, લોકોમોટર ને એ પ્રકારની છે અને એ બતાવ્યા પછી એનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, બરાબર. અને નથી તો આપણે અહીંયા નો આપી દેવાનું, એને કોઈ છેડછાડ કરવાનું આવતું નથી મિત્રો. પછી વિદ્યાર્થી જો સરકારી શાળામાં 1 થી 5ની અંદર ભણેલું હોય, બરાબર, અહીંયા વાત કરી દઉં, સરકારી શાળામાં 1 થી 5ની અંદર ભણેલું હોય તો તમારે યસ રાખવાનું રહેશે. ને વચ્ચે તમને ઈચ્છા થઈ ગઈ કે મેં 1-2 વર્ષ ક્યાંક 1 થી 5ની અંદર વચ્ચે ક્યાંક ખાનગી શાળામાં મૂકી આવ્યા હોય તો તમારે આની અંદર નો રાખવાનું રહેશે, બરાબર. યસ રાખશો તો એની અંદર એક પ્રમાણપત્ર અંદર આપવાનું આવે છે સરકારીનું, પણ અત્યારે કશું લેતું નથી, એટલે કે એમને સીધું મોકલી દે છે, બરાબર. અને પછી એના પછી દેખવા જઈએ તો તમારી પર્સનલ એના પછીની ડિટેલ ભરવાની રહેશે, એટલે કે આપણી જે કયા જિલ્લામાંથી છીએ આપણે, બરાબર, તો અહીંયા અમદાવાદના છીએ, આણંદના છીએ, દાહોદના છીએ કે મહીસાગર, ખેડા, બરાબર, એ જે તે હોય છે એ પસંદ કરી લેવાના છે. આ મેં મહીસાગર પસંદ કર્યું એટલે સીધું પહોંચી જશે, કડાણામાં પહોંચી જશે, સંતરામપુરમાં પહોંચી જશે. અહીંથી અહીંયા વિલેજમાં પસંદ કર્યું તો વિલેજનું કોઈ પણ આપણું જે વિલેજ હોય એ પસંદ કરો, એટલે કે તમે તમારા જિલ્લાનું બ્લોક ને બધું પસંદ કરી શકો છો. અહીંયા બતાવે છે આ ગ્રીન થઈ જશે, આ કોર્નર પર બતાવે છે તમારા ડેટા ફિલ થઈ જશે તો ગ્રીન થઈ જશે, એટલું યાદ રાખવાનું. અને પછી આટલું થયા પછી અહીંયા તમે અરજદાર છો તો અરજદારને તમને એક હિન્ટ મળી જશે કે તમારા 100 સ્કીમ પર ક્લિક કરવાનું, એટલે કે તમારું બાળક છે એ માર્ક્સના આધારે કઈ કઈ યોજનાને લાગુ પડે છે એ તમને અહીંયા ખબર પડી જશે. રક્ષા શક્તિ આવશે, એકલવ્ય આવશે કે જ્ઞાન શક્તિ આવશે એ તમને ખબર પડી જશે કે મારું બાળક છે એ કયાની અંદર આવશે. અને એ આવ્યા પછી અહીંયા તમારો એક મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહે છે, બરાબર, અને એની પર ઓટીપી લેવાનો રહે છે અને અહીંયા પાસવર્ડ સેટ કરવાનો રહે છે. દાખલા તરીકે પાસવર્ડની વાત કરું તો અહીંયા સિમ્પલ અહીંયા મેં કોન્ટેક્ટ એમ લખેલું આ દેખાય છે, બરાબર, તો કોન્ટેક્ટ એકાધિક અક્ષર કેપિટલ રાખવાનું, બાકીનું નામ લખી દેવાનું, વિદ્યાર્થીનું નામ હોય એ, બરાબર. એમની અંદર પછી @ કરીને 1 2 3 કે આવો સાદો બનાવી દેવાનો, અથવા કોઈ જન્મ તારીખનું વર્ષ હોય, બરાબર, તો 2014 છે, 2013 છે એવું કરીને બનાવી દેવાનો. પણ એક અક્ષર કેપિટલ રાખવાનો, બીજા સ્મોલ રાખવાના, 8 અક્ષરથી પાસવર્ડ નાનો ના હોવો જોઈએ, બરાબર. અને એકાધિક સ્પેશિયલ કેરેક્ટર એટલે કે @ છે, હેઝ છે, ફૂંદડી છે એવું રાખવાનું. @ રાખશો સારું રહેશે. અને પછી આંકડા મારી દેવાના 2-4 એટલે થઈ જશે. એ પહેલો પાસવર્ડ લખવાનો, પછી એને કન્ફર્મ કરવાનો. કન્ફર્મ કરશો એટલે આ સિસ્ટમ કહેશે કે આ બરાબર છે ને ખોટો લખાશે તો બી કહી દેશે કે ભાઈ પાસવર્ડ ખોટો છે. અને લખાઈ ગયા પછી તમારે શું કરવાનું કે અહીંયા આ એગ્રી કરી દેવાનું. આ બધું મેં કર્યું છે, ઇન્ફોર્મેશન મને ખબર છે ને મારા ધ્યાન મુજબ બરાબર છે ને સબમિટ રજિસ્ટ્રેશન કરી દેવાનું, બરાબર. અને આ સબમિટ કરશો એટલે નીચેથી તમને PDF મળી જશે, એક્સપોર્ટ PDF પરથી તમારું રજિસ્ટ્રેશન કરેલું PDF મળી જશે અને એ તમારે સંગ્રહ કરી રાખવાનો. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. હા, નેક્સ્ટ ટાઈમ આનું ફરી ચોઇસ ફિલિંગ આવશે એ ત્યારે પણ આપણી મુલાકાત આ રીતે થશે. આવો ઇમ્પોર્ટન્ટ વિડીયો મિત્રોને તમે શેર કરો અને યાર તમે સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરવાનું રાખો, એટલે
મને પણ આમ ઉત્સાહ મળતો રહે, પણ હું પણ પછી રાતે ઊંઘવાનું બંધ કરી દઉં અને આપણે મુલાકાત થતી જ રહે. ઓકે, જય હિન્દ.